તો માર્કેટમાં અત્યારે 100 રૂપિયાનો કિલો ખજૂર મળે છે અને એની સામે માર્કેટમાં બીજો 3000 રૂપિયાનો કિલો ખજૂર પણ મળે છે. તો આ ખજૂરમાં એવું તો શું છે કે એના 3000 રૂપિયા લે છે? શું આમાં ખરેખર કોઈ તફાવત છે કે પછી ખાલી આ લૂંટવાનો ધંધો છે? તો આજના વિડીયોમાં હું તમને 6 અલગ અલગ પ્રકારના ખજૂર દેખાડીશ અને હું ટેસ્ટ કરીશ કે આમાંથી કયો ખજૂર બેસ્ટ છે, 100 વાળો કે પછી 30 ગણા મોંઘો 3000 વાળો. તમે માનશો નહીં, પણ એક સસ્તા ખજૂરે મોંઘા ખજૂરને પછાડી દીધો છે. અને છેલ્લે આપણે ભાવ કીધા વગર ઘરના માણસોને પણ ટેસ્ટ કરાવી લેશું કે એને સૌથી વધુ કયો ખજૂર સારો લાગ્યો છે, સસ્તો કે પછી મોંઘો. 2500 રૂપિયાનો કિલો. આ છે ને 1250 રૂપિયાનો કિલો છે. જો આપણે અહીંયા 6 ખજૂર રાખી દીધા છે, સસ્તાથી લઈને મોંઘા સુધી. હવે આપણે એક એક કરીને બધાને ટેસ્ટ કરી લઈએ. સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ સસ્તા ખજૂરથી, જે છે આ 100 રૂપિયાનો કિલો ખજૂર. જો કે આ અડધો કિલો છે, પણ 1 કિલો આવી જાય 100 રૂપિયામાં. 100 રૂપિયા પ્રમાણે આનું પેકેજિંગ તો સારું જ છે. હવે આને આપણે ટેસ્ટ પણ કરી લઈએ. સુગંધ તો મસ્ત એકદમ ખજૂર જેવી જ આવે છે. ખજૂર જ છે. દેખાવમાં પણ એકદમ મસ્ત લાગે છે અત્યારે તો. પણ આપણે દેખાવ નહીં, આપણે ટેસ્ટ જોઈએ છે. નોર્મલ જે ખજૂર ખાતા હોય ને એના જેવો જ છે, પણ જરા જરા આમાં ખજૂરીના પાન પણ પડ્યા છે આમાં. હવે આપણે આગળ વધીએ અને નેક્સ્ટ છે આપણી પાસે 200 રૂપિયાનો કિલો ખજૂર. આ પેકિંગ કંઈક મસ્ત છે, થોડુંક અલગ છે. ક્યાંથી ખોલવું હોય જ નથી ખબર પડતી. ઉપરથી જ તોડી નાખીએ. તોડવાનું મન નથી થતું યાર, તોડશું બહાર નીકળી જશે તો. આ ખજૂર એકદમ આમ જ્યુસ વાળો હોય ને, આમ ઘી મિક્સ કર્યું હોય એના જેવો છે. જે 100 વાળો જોયો ને એની કમ્પેરિઝનમાં આને જોવામાં બહુ મસ્ત લાગે છે. પણ આપણે એ જોવાનું એમ છે કે 3000 વાળો ખજૂર કેવો હશે. આને હવે આપણે ટેસ્ટ કરી લઈએ. આપણે જે 100 વાળો ખાધો ને પછી આ ખજૂર ખાધું ને તો એકદમ આ સોફ્ટ. આ બે ખાધા પછી તો એમ લાગે છે કે જેમ જેમ ભાવ વધારતા જાય એમ થોડી થોડી ક્વોલિટી સારી મળતી જાય છે. હવે આપણે જોવાનું છે 375 રૂપિયાનો કિલો ખજૂર. જો કે આ કિલો નથી, આ 400 ગ્રામનું જ પેકિંગ છે, પણ જો આપણે હિસાબ કરીએ તો 375 રૂપિયાનો કિલો આવી જાય. હવે આનું થોડુંક છે ને પેકેજિંગ પણ સારું આવતું જાય છે, થોડુંક પ્રીમિયમ પેકેજિંગ આવતું જાય છે. પ્લાસ્ટિકના બોક્સમાં છે. ગુલાબજાંબુ હોય ને એવી રીતના અત્યારે તો લાગે છે. આની પહેલાંનો જે ખજૂર છે ને એને હાથમાં લો ને તો હાથમાં ચોટી જતો હતો. જો આને હાથમાં લો ને તો આમ ચોટતો નથી હાથમાં. આપણે ટેસ્ટ કરી લઈએ. એટલો સોફ્ટ છે, એટલું દહીં સોફ્ટ હોય ને એટલો સોફ્ટ છે. આ ખાવામાં ખાટો નથી હોય, મીઠો જ છે. પણ આપણે જોવાનું એ છે અત્યારે કે સૌથી મોંઘો ખજૂર છે એ અને આ 375 વાળો ખજૂર, બેમાં શું ફરક છે. અને બીજો ખજૂર છે ને એ છે 1250 રૂપિયાનો કિલો ખજૂરો. 1250 રૂપિયાનો કિલો. 1250માં તો અમારા આખે હોળીનો સામાન, કલર ને પિચકારીને બધું થઈને આવી જતું હતું ને. હવે ખાલી આ 1 કિલો ખજૂર 1250 રૂપિયાનો. આ 200 ગ્રામ જ છે. આનું પેકેજિંગ તો છે ને એકદમ પ્રીમિયમ છે. જો આવી રીતના જોઈએ ને તો હા, તો આપણે સોડા ખોલતા હોય ને એવી રીતના તો આને ખોલવાનો છે. એટલું બધી સિક્યોરિટી રાખી છે. વાહ, દેખાવમાં તો અલગ લાગે છે, પણ શું 375 અને 1250માં ફરક હશે? એક મિનિટ. જો આ 1250 વાળો ખજૂર અને આ 375 વાળો ખજૂર, આ બે દેખાવમાં તો સરખા જ લાગે છે. હા, જો આમાં ઠરિયા નથી. ખાલી ઠરિયા કાઢવાના તો 800 રૂપિયા વધુ નહીં લઈ લીધા હોય ને. ટેસ્ટ જ કરી લઈએ. આ ઠીક લાગે છે, કામ પછી મારી સમજણની બહારની વસ્તુ હોય. આ જે 375 વાળો છે ને થોડોક મીઠો લાગતો હતો. આ એટલો મીઠો નથી, પણ આમ ચોકલેટ ખાતા હોય ને એના જેવું લાગે છે. એક હજુ ખાઈને જોઈ લઉં, સમજાઈ જાય તો. એટલે આમ ઠીક લાગે છે, પણ આ 1250 તો વર્થ નથી લાગતો મને. ઘરના બીજા માણસોને ચખાડશું કે એને પછી આ 1250 વાળો ખજૂર સૌથી વધુ પસંદ આવ્યો કે પછી 375 વાળો. આગળના ખજૂરની તો કિંમત સાંભળીને તમે થોડીક વાર ગોટાળે ચડી જશો. 2000 રૂપિયાનો કિલો ખજૂર. આપણી પાસે કિલો લેવાનું બજેટ નહોતું એટલે આપણે પછી થોડોક જ લીધો છે. પણ જો આપણે આને છે ને હવે ખોલીને જ જોઈ લઈએ. જો આ ખોલ્યો, આની અંદર પણ બીજું પેકેજિંગ છે. પેકેજિંગની અંદર પેકેજિંગ. આનો ખજૂર છે ને કંઈક અલગ લાગે છે. આનું પીસ છે ને એકદમ મોટું છે. જો આ ખાલી મોટા પીસના વધુ રૂપિયાને લઈ લીધા હોય ને, વાંધો નહીં. હવે ટેસ્ટ કરી લઈએ. અને આમાં તો ઠરિયો પણ છે. ઠરિયાનો પણ વજન ગણી લીધો છે. આ 2000 વાળું છે ને એટલું બધી પ્રીમિયમ નથી લાગતું. મને લાગે આ પેકેજિંગ ને કલરના અને બધા વધુ પૈસા લઈ લીધા. ઓકે, તો આ 2000 વાળો ખજૂર એટલો મને તો કંઈ ખાસ ન લાગ્યો. પણ જો તમારી પાસે વધુ પૈસા હોય ને પ્રીમિયમ વસ્તુ દેખાડવી હોય તો તમે આને લઈ શકો. પછી તમારા અંબાણીને ગિફ્ટ આપવો હોય તો પછી આ 100 વાળો ખજૂર ન હાલે. એમાં તમારે આવો જ ખજૂર આપવો પડે. તો હવે આપણી પાસે છેલ્લો ખજૂર, લાસ્ટ ખજૂર છે એ છે આ છે 2500 રૂપિયાનો કિલો ખજૂર. 2500 રૂપિયા. ઘરના મારો ભાવ કેવો જ નથી. આપણે ખાલી આ 115 ગ્રામ જ લીધો છે. પેકેજિંગમાં તમારે આ જ અંબાણીને આપવું પડશે. તમારે કોઈ અમીર માણસોને ગિફ્ટમાં આપવો હોય ને તો પછી આ ચાલે. પેકેજિંગ જો આનું મસ્ત છે. આવી રીતના આને ખોલ્યું,
બરોબર. હજુ આને ખોલ્યું ને આની અંદરથી આની અંદરથી પાછું પેકિંગ છે. એની અંદર જો અલગ અલગ ફ્લેવરના છે, કેશ્યુ મિલ્ક ચોકલેટ, આલમંડ ડાર્ક ચોકલેટ અને પિસ્તા વ્હાઇટ ચોકલેટ. એટલે આની અંદર આપણે 3 ફ્લેવરનો ખજૂર છે. આપણે એક ટેસ્ટ કરીએ. આલમંડ ડાર્ક ચોકલેટ એ આપણે ટ્રાય કરીએ. આલમંડ એટલે બીજું કંઈ નહીં, બદામવાળો ખજૂર, ઉપર ચોકલેટ હશે. હાથમાં ચોકલેટ લીધું હોય ને એના જેવો જ છે આ. મોટો બટકો તો ભરું, પણ આમાં ઠરિયો ન હોય ને તો સારું, બાકી દાંત પડી જાય. ખજૂરની અંદર બદામ છે ને પાછો ખજૂરની ઉપર ચોકલેટ છે, ડાર્ક ચોકલેટ. આ થોડોક યુનિક લાગ્યો આપણે, પણ આની કિંમત યાર 2,500 રૂપિયા છે ને. સાચું કહું તો મને એમાંથી એક પણ ખજૂરવાળાએ પૈસા નથી આપ્યા, મેં મારા રૂપિયા દઈને લીધો છે ખજૂર. આ જે ચોકલેટવાળો ખજૂર છે ને, જો તમારી પાસે 2,500 રૂપિયા હોય તો આ જરૂરથી એકવાર ટ્રાય કરાય ખરો. આપણે કિલો બધી ન લેવાય, 250 રૂપિયામાં આપણા 6 પેકેટ જેવું આવી જાય છે, તો એ એકવાર ટ્રાય કરાય. આ ખાધા પછી એમ જ લાગે કે ખાધે જ રાખીએ, મજા જ આવે રાખે આ ખાવામાં. હવે છે ને તમને હું મારો ફાઇનલ આન્સર કહી દઉં ને, સૌથી વધુ જો તમારે નોર્મલ ખજૂર ખાવો હોય તો એ આ છે 200 ખજૂર. કેમ કે આ નોર્મલ ખજૂરનો ખજૂર પણ લઈ ગયો અને ટેસ્ટમાં પણ એકદમ સારો છે. અને પછી જો તમારે થોડીક કંઈક નવી વેરાયટી ટ્રાય કરવી હોય ને તો એ છે આ 375 કિલો ખજૂર. આ પણ અંદરથી એકદમ સોફ્ટ છે અને ખાવામાં પણ મજા આવે એવો છે. બાકી આ 2 ખજૂર તો મારી સમજણની બહારના જ છે. આ કંઈક 1250 કિલો ને આ 2,000 રૂપિયાનો કિલો. એ વિડીયો બનાવવાના ચક્કરમાં લૂંટાઈ ગયા આપણે. હવે આપણે નીચે જઈને ઘરનાને ટેસ્ટ કરાવીએ કે એને આમાંથી સૌથી સારો ખજૂર કયો લાગે છે. ચાલો તો હવે આપણે અહીંયા મમ્મીને અને જલપાને અહીંયા બેહાડી દીધા છે ને એ આપણે આમાંથી ટેસ્ટ કરીને કહેશે કે એને સૌથી સારો ખજૂર કયો લાગ્યો છે. જો આમાંથી છે ને તમારે બધાય ખજૂર ટેસ્ટ કરવાના, કયા પેકિંગમાંથી તમને સૌથી સારો ખજૂર લાગ્યો છે, બરોબર. પછી હું આને કહી દઈશ કે એનો ભાવ કેટલો છે. મમ્મીએ પેલા આજુ પડ્યું એટલે આખી ખારો લાગે છે. બીજા બધાય ટેસ્ટ કરી લો ત્યાં સુધી આપણે આને એકાદો ટેસ્ટ કરાવી દઈએ. ચલો તો આપણે પહેલા નવું પેકિંગ કંઈક દેખાણું એટલે આપણે આ ખોલ્યું. મોઢામાં જાય ને ત્યાં જ પાણી થઈ જાય, આપણે બહુ ચાવવું ન પડે. જેને દાંત ન હોય ને એના માટે આ બેસ્ટ છે. તો ચાલો મમ્મી અને જલપાએ છે ને બધો ખજૂર ટેસ્ટ કરી લીધો છે ને હવે એને પૂછીએ કે એને સૌથી વધુ કયો ખજૂર સારો લાગ્યો છે. ખાવામાં તો મને બધા કરતા આ વધારે ટેસ્ટમાં. આ છે ને 1250 રૂપિયાનો કિલો છે. ઓહો, મૂંઘો ભારી. એના પછી ના એ સરસ, એ 2000 કિલો છે. આ જે મુકેશ અંબાણીનું આ જે ગામ છે ને એની બાજુમાં મમ્મીનું ગામ છે, એટલે એને જ સારો લાગે. મને જો આ ખજૂર ગમ્યો. 375 કિલો. એટલે સસ્તો ને સારો એમ. આમ સસ્તો, આ બીજા ખજૂર 2000 ને 2,500 ને એના કરતા સસ્તો. બાકી તો 100 રૂપિયાનો કિલો મળી જાય. આ ચોકલેટ ખજૂર છે, એમાં કાજુ બદામ ને પિસ્તા એડ કરેલ છે. તો આની પ્રાઇસ શું છે? એ 2,500 રૂપિયાનો કિલો. 2,500 માં તો કાજુ બદામ પિસ્તા અંજીર બધું આવી જાય. આપણા ચોકલેટ આવી જાય બ્રાન્ડેડ. તો આની સાથે હવે આપણે અહીંયા કરી દઈએ આ વિડીયોને એન્ડ. જો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી વિડીયોને એક લાઇક કરી દેજો. અને હા, આવા જ મસ્ત વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. અને તમને કોઈ નવા આઈડિયા હોય તો નીચે તમે કોમેન્ટ કરીને પણ કહી શકો. પણ હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.